આજનો એજન્ડામાં વાત કરવી છે કે ભાઈ ગુજરાતની અંદર ભવ્ય જીત થઈ ભારતીય જનતા પાર્ટીની અને ત્યારબાદ જીત જેટલી ભવ્ય હતી એટલો જ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ અને ગુપ્તતાના શપથ લીધા, સાથે જ એમની ટીમે પણ શપથ ગ્રહણ કર્યા। ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ ભવ્યાતિ ભવ્ય આ શપથવિધિ સમારોહ ગુજરાતની રાજનીતિ માટે એક યાદગાર ચરણ બનીને રહ્યો। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ગુજરાતની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા, જ્યારે તેમની સાથે વધુ 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા। હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। વડાપ્રધાન મોદીના સૂત્ર પ્રમાણે મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની સાથે સીએમ સહિત 17 મંત્રીઓનું નાના કદનું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે શપથ ગ્રહણ પહેલા જ મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ છે। મંત્રીમંડળમાં ન માત્ર જ્ઞાતિ જાતિને પ્રાધાન્ય અપાયું છે, તેમાં અનુભવી અને યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં 3 નવા ચહેરાને તક મળી છે, જેમાંથી એક મહિલા ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન મળ્યું છે। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા, તો કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ ગ્રહણ કર્યા, જ્યારે 8ને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં 2ને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ ગ્રહણ કર્યા, તો રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિએ શપથ ગ્રહણ કર્યા। દાદાના નવા મંત્રીમંડળમાં 3 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે। મંત્રીમંડળમાં સામેલ નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો ભાનુબેન બાબરિયા અને બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, તો મુળુ બેરાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। દાદાના નવા મંત્રીમંડળમાં પણ જ્ઞાતીય સમીકરણને સાધવામાં આવ્યું છે। જ્ઞાતિ પ્રમાણે મંત્રીમંડળ પણ મજબૂત બનાવવામાં આવ્યું છે। સીએમ સહિત મંત્રીમંડળના સભ્યોના જ્ઞાતીય ગણિત પર નજર કરીએ તો નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 4 પાટીદાર, 2 એસટી, 1 એસસી, 1 બ્રાહ્મણ, 1 જૈન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે। તો જ્ઞાતિ જાતિ પ્રમાણે મંત્રીમંડળની રચના પર એક નજર કરીએ તો ઓબીસી સમાજમાંથી મંત્રી જે છે તેમાં બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુ બેરા, જગદીશ વિશ્વકર્મા, પરસોત્તમ સોલંકી, બચુ ખાબર, મુકેશ પટેલ અને ભીખુ પરમારનો સમાવેશ થાય છે। તો આ તરફ પાટીદાર સમાજના મંત્રીઓની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા પાટીદાર સમાજમાંથી આવતા મંત્રી છે। આદિવાસી સમાજમાંથી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિ મંત્રી તરીકે જોવા મળશે। દલિત સમાજમાંથી ભાનુબેન બાબરિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે। જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને મંત્રી બનાવવામાં આવ્યા છે, તો બ્રાહ્મણ સમાજમાંથી કનુ દેસાઈને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે। તેમજ નવી સરકારના નવા દંડક અને ઉપદંડક પણ બ્રાહ્મણ અને લેવા પટેલ છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીનું આ સૌથી નાનું મંત્રીમંડળ છે। ઝોન પ્રમાણે મંત્રીઓની સંખ્યાઓ પર પણ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી 5, સૌરાષ્ટ્રમાંથી 5, મધ્ય ગુજરાતમાંથી 3 અને ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રી આવે છે। તો ભૂપેન્દ્ર પટેલ 2.0ની સરકારમાં માત્ર એક જ મંત્રીની લોટરી લાગી છે। કુબેર ડિંડોર ગત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા, તેમનો આ વખતે કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ગત ટર્મના 5 પૂર્વ કેબિનેટ મંત્રીઓ કપાયા છે, જેમાં જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુન ચૌહાણ અને નરેશ પટેલનું પત્તું કપાયું છે, તો તેમાં 4 જેટલા આયાતીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું છે। કોંગ્રેસી ગોત્રના નેતાઓમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, કુંવરજી હળપતિ અને બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે।
તો ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં અન્ય ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોવા મળ્યા હતા, જેમાં એકનાથ શિંદે, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, બસવરાજ બોમ્મઈ, પ્રમોદ સાવંત તેમજ અન્ય કેટલાક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે મંત્રીમંડળની ફાળવણી કરાઈ છે, કયા કયા પાસાઓને ધ્યાનમાં રખાયા છે? આમ તો 33 જિલ્લા છે, પણ આ 33 જિલ્લામાંથી 12 જિલ્લાને જ પ્રાધાન્ય કેમ અપાયું છે? હજી શું મંત્રીમંડળમાં વિસ્તરણના કેટલા સ્કોપ છે, શું છે? અને સાથે જ આપણા મંત્રીઓ કેટલા ભણેલા છે, કેટલા ભણેલ ગણેલ છે? ગણેલ પણ ખરા, કારણ કે ભણેલ હોવું એટલું જરૂરી નથી, ગણેલ પણ હોવા જોઈએ. આ બધી જ ચર્ચા કરીએ. અને ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી મુકેશભાઈ રાજગોર, ડૉક્ટર મુકેશભાઈ રાજગોર આપણી સાથે જોડાયા છે, કમલેશભાઈ રાજગોર, અને સાથે જ કૃષ્ણકાંતભાઈ ઉનડકટ અમારી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર. બંનેનું સ્વાગત છે. ડૉક્ટર સાહેબ, પહેલાં તો જ્ઞાતિ જાતિનું આપણે જે વાત કરતા હોઈએ છીએ હંમેશા, કે જ્ઞાતિ જાતિને આપણે મૂકીને વોટ કર્યા ને આજનો યુવાન એનાથી ઉપર આવી ગયો, બધા ઘણા બધા શબ્દો સાંભળ્યા છે. પણ નથી લાગતું કે જ્ઞાતિ જાતિ વગર ના ધારાસભ્યની પસંદગી થઈ શકે, એટલે ના ઉમેદવારની પસંદગી થઈ શકે, ના મંત્રીઓની પસંદગી થઈ શકે? નહીં, આ બહુ આપનું વાક્ય રચના બી સૂચક છે અને વાસ્તવિકતા છે કે જ્ઞાતિ અને જાતિ સિવાય આપણે જે પબ્લિક જે વોટિંગ કરતી હોય છે, પ્રજાનો જે મત હોય છે, એ પણ એવું ઘણે અંશે વિચારતો હોય છે કે ભાઈ અમારી જાતિ, અમારી સમાજના લોકો આટલા ચૂંટાયા અથવા તો આટલા આગળ આવ્યા છે, તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં અથવા તો ઉમેદવાર તરીકે સ્થાન આપો. પરંતુ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી, આમ તો કોઈ પણ પાર્ટી હોય તો આવું વિચારતી હોય છે મહદઅંશે કે ભાઈ આ ડિમાન્ડ આ રીતેની હોય છે, અને જ્યારે પ્રજાની વચ્ચે મત લેવાના હોય છે, પ્રજા પણ પોતાના મતદાન તરીકે એનો ઉપયોગ કરતી હોય છે, ત્યારે આ વાત વિચારતી હોય છે અને આ જ રીતે મતદાન કરતી હોય છે. શહેરી વિસ્તારમાં આ વસ્તુ ઓછી બનતી હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં કદાચ વધુ પ્રમાણમાં આપણે આ વખતે જોઈ શકીએ છીએ કે ભાઈ આ જ રીતે આખું વોટિંગની પેટર્ન હોય છે. એટલે પાર્ટીઓ મજબૂર થતી હોય છે કે ભાઈ પોતાની વિચારધારાની સાથે સાથે પણ આ બધા સમીકરણોને સંતોષકારક કામ થાય એ રીતે વ્યવસ્થાના ભાગરૂપે આ મંત્રીમંડળ બનાવ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે આ મંત્રીમંડળની અંદર આજના જે મેઇન પાસું ગણો તો શિક્ષણ વિભાગની અંદર બે ભાગનો જે વહેંચણી કરી, એમાં એક ઉચ્ચ શિક્ષણ અને લોઅર શિક્ષણ, આ જે બે પાસા કરીને અત્યારે જે પ્રસ્તુત કર્યું છે એ ખરેખર, આમ તો જો કે બીજા લોકો તો બીજા જે 7 મંત્રીઓ હતા એ તો ફરીથી રિપીટ, એમના મોટાભાગના એ ખાતા પોતે જ્યારે ઋષિકેશભાઈ હોય તો પોતાનું જ ખાતું સંભાળતા હતા અને અનુભવ ધરાવે છે. ગૃહ રાજ્યમંત્રી પણ સારી એવી પકડ એમને એ ખાતા ઉપર મેળવી હતી અને હર્ષભાઈ ફરીથી પાછા એ સ્થાન ઉપર બિરાજમાન થાય છે. એટલે એવા કોઈ વિષય વ્યવસ્થાના ભાગરૂપે આવતો નથી કે ભાઈ આ અનુભવી છે, આ બિન અનુભવી છે, અને તમે કીધું ભણેલા કરતાં ગણેલા, આ બંનેનો સમન્વય કરીને અત્યારે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગણેલા મારે બોલવું પડ્યું, કારણ કે મારી પાસે કોણ કેટલું ભણેલું છે એનું છે. ભારતીય જનતા પાર્ટી માત્ર મંત્રીઓ એ કમરના પ્રતીક ઉપર કે ભાજપના પ્રતીક ઉપર હોય છે, પરંતુ બીજી ટીમ આખી વર્ક કામ કરતી હોય છે. અને એ રીતે કામ કરતા કરતા ચોક્કસ ક્યાંક કોઈ અત્યારે નવા મંત્રી બન્યા હોય તો અનુભવ ના હોય. પુરુષોત્તમભાઈ સોલંકી તો વર્ષોથી એક જ ખાતું સંભાળે છે અને એક જ કામ કરે છે, એટલે ખૂબ જ અનુભવી હશે. પાછા અધિકારીઓ તો ભણેલા ગણેલા હોવાના જ, એટલે ચિંતા નથી. એટલે આ આખો વિષય આ રીતે વ્યવસ્થાના ભાગરૂપે પ્રજાના હિતમાં કામ થાય એ રીતે કામ કરવાનું, જેમ કીધું તો દાદાનું દમદાર ટીમ, એ રીતે તમે તો ટાઇટલ જ સરસ આપ્યું છે. પાછળ એક આશ્ચર્ય ચિહ્ન છે. નહીં, ચોક્કસ આશ્ચર્ય ચિહ્ન તો આશ્ચર્ય ચિહ્ન રહેવાનું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ધારો કે ચૂંટણી પહેલા પણ જે પણ આંદોલન થયા, જે મંત્રીઓ ભેગા થઈને સંયુક્ત રીતે એને જે કામગીરી કરી અને એને સંતોષકારક કે જે પણ ઉકેલ લાવવાની કામગીરી કરી, એ પણ તમે જોઈ શકો છો. અને હવે પછીની કામગીરીની અંદર માત્ર મંત્રીમંડળ એકલું નથી હોતું, મંત્રીમંડળની પાછળ આખી બીજી ટીમ હોય છે અને એ રીતે કામ કરતી. હા, બિલકુલ. એટલે મેં કહ્યું ને કે કદાચ મંત્રીના ભણતર વિશે આગળ વાત કરીએ ત્યારે એ ચર્ચા લઈશું. જયેશભાઈ ઠકરાર પણ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જયેશભાઈ, મંત્રીમંડળની રચના કરવામાં આવી, જ્ઞાતિ જાતિના સમીકરણોની તો વાત થઈ જ, એની સાથે ઝોનનો પણ ધ્યાન રાખવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતની અંદરથી 5, સૌરાષ્ટ્રમાંથી 5, મધ્ય ગુજરાતમાંથી 2, દક્ષિણ ગુજરાત
ગુજરાતમાંથી 5, એટલે જ્યાં જ્યાંથી વધારે ફાયદો થયો છે ત્યાં વધારે સંખ્યા, એટલે ટૂંકમાં એક બેલેન્સ બનાવીને આ ઝોન પ્રમાણે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે આ મંત્રીમંડળની અંદર, એ આંખે ઉડીને વળગે છે. હા, ચોક્કસપણે એવું કહી શકાય, કેમ કે તમે જુઓ કે અમરેલીમાં આમ જુઓ તો આ વખતે 5 બેઠકો મળી અને ગયા વખતે એક પણ બેઠક નહોતી મળી, તો ઉપદંડકનું પદ ત્યાં આપીને એ રીતે પણ બેલેન્સ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટની વાત કરો તો રાજકોટ જિલ્લામાં, શહેર અને જિલ્લામાં 2 લોકોને મળ્યું છે. ભાનુબેન બાબરિયાને રાજકોટમાંથી મંત્રાલય મળ્યું છે. એટલે એક રીતે જોવા જાઓ તો પ્રદેશવાદનું બેલેન્સ જરૂર કરવામાં આવ્યું છે, જ્ઞાતિના સમીકરણો પણ સેટ કરવામાં આવ્યા છે. પણ હવે ખરો સમય મંત્રીઓ માટે એક્શનનો છે. ઘણા મંત્રીઓ એવા હોય છે કે અત્યારે લો પ્રોફાઇલ લાગતા હોય, પણ જ્યારે હાથમાં કમાન સંભાળે તો અદ્ભુત કામ કરી બતાવતા હોય છે અને જુદા તરી આવતા હોય છે. આપણે વિદેશ મંત્રી એસ જયશંકરનો દાખલો લઈએ દિલ્હીમાં, તો એમને જ્યારે આ કામ સોંપવામાં આવ્યું તો આ એક સુપર સ્પેશિયલાઇઝ્ડ કામ છે. તમે ધારાસભ્ય તરીકે પણ જ્યારે પસંદગી કરો છો તો દેશમાં મને લાગે છે આ જ સમીકરણો સેટ કર્યા હોય છે કે જ્ઞાતિ અને એમનું વજન કેટલું છે, કેટલા જીતવા માટે સક્ષમ છે. પણ જ્યારે તમે મંત્રીઓની પસંદગી કરો છો ત્યારે સરકારની આખી ઇમેજ મંત્રીઓથી બનતી હોય છે. મંત્રી કેવા એક્શન લેતા હોય છે એના ઉપરથી આ કામગીરી થતી હોય છે. તો હવે બધા લોકોએ, ખાસ કરીને જ્ઞાતિના લોકોએ પણ એ ભૂલી જવું જોઈએ કે આ અમારી જ્ઞાતિ છે ના છે એટલે મંત્રી બનાવ્યા છે. હું માનું છું એ તો એ વ્યક્તિના મેરિટની કમી ગણાય કે જો માત્ર એને જ્ઞાતિના કે પ્રદેશના કારણે મંત્રી બનાવવામાં આવે. કેટલાક ખાતા વિશિષ્ટ હોય છે, જેમ કે નાણાં ખાતું છે, તો શહેરી વિકાસ ખાતું છે. હું નથી માનતો કે આમાં કોઈ તમે નવા લોકોને મૂકી શકો. એમાં જો તમે બહેતરીન અનુભવ ધરાવતા, કૌશલ્ય જેમની પાસે હોય એવા લોકોને મૂકો તો એ શાનદાર કામ કરી બતાવે ને અંતે તો સરકાર પણ એ જ ઈચ્છતી હોય છે ને કે કોઈ એક જ્ઞાતિના કોઈ મંત્રી તો હોતા નથી. બિલકુલ, પણ બહેતરીન અનુભવ ધરાવતાને તો આ વખતે ટિકિટ જ નહોતી. શરૂ થશે. જયેશભાઈ. હા, બિલકુલ સાચી વાત છે. એટલે એ વસ્તુ જુદી છે. રાજકારણમાં નુકસાન એવું છે કે અનુભવો કરતા પણ તમારી ઇન્ફ્લુઅન્સ કેવી છે, તમે વ્યૂહરચનામાં કેવી રીતે સેટ બેસો છો. તમે એવું ના માની શકો કે અચાનક હજુ હમણાં 1.25 વર્ષ પહેલા જેને મંત્રી બનાવ્યા હોય એને મેરિટ ઉપર જ જો બનાવ્યા હોય તો એમને ધારાસભ્ય તરીકે ટિકિટ પણ ના મળે. આવું બની શકે છે. એટલે આમાં અનુભવ કેવું કઈ કામ લાગતું નથી. માત્ર ને માત્ર વ્યૂહરચનામાં કોણ સેટ થાય છે એમને જ ટિકિટ મળતી હોય છે. બિલકુલ. અને કૃષ્ણકાંતભાઈ, ત્રીજું પાસું જે મેં વાત કરી કે ભણતર, એની એક નજર કરી લઈએ તો જ્યારે આપણે કેબિનેટ મંત્રીઓમાં જઈએ તો એક પોર્ટફોલિયો સારો દેખાય છે. કનુભાઈ ગ્રેજ્યુએટ બીકોમ છે, ઋષિકેશભાઈ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર છે, રાઘવજીભાઈ પટેલ LLB છે, એની સાથે બળવંતસિંહ ગ્રેજ્યુએટ BA છે, ગ્રેજ્યુએટ પ્રોફેશનલ B.Ed કુંવરજી બાવળિયા, એટલે B.Ed એ કરેલા છે તો કદાચ જો એમને ભણતરવાળું થોડું આપ્યું હોત તો કદાચ વધારે સારી રીતે ન્યાય કરી શકતા હતા. મુળુભાઈ છે, 10 પાસ છે, પણ કુબેર ડિંડોર. પણ પાછળ જ્યારે આપણે રાજ્યકક્ષામાં જઈએ છીએ તો રાજ્યકક્ષાના આંકડા ખૂબ ચોંકાવનારા છે કે હર્ષભાઈ, આપણે પહેલી વખત જ્યારે મંત્રી બન્યા ત્યારે ખૂબ ચર્ચા કરી હતી કે 8 પાસ છે. જગદીશભાઈ કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યા, પછી આગળ હવે જગદીશભાઈ જાણે. પરસોત્તમભાઈ છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલું છે. બચુભાઈ 11મા ધોરણ સુધી ભણેલા છે. મુકેશભાઈ 12 ધોરણ સુધી, પ્રફુલ્લ પાનસેરિયા 12 ધોરણ સુધી, ભીખુભાઈ 10 સુધી અને કુંવરજીભાઈ હળપતિ એ ગ્રેજ્યુએટ છે. એટલે આ બધાની અંદર જ્યારે આપણે નજર કરીએ તો એક ભણતરની કમી દેખાય છે અને કેટલાક તો યુવા ચહેરા છે, તો એમાં ભણતર કોમ્બિનેશન કેવી રીતે બેસે? બહુ જ સાચી વાત છે નુપુર, કે આપણે ત્યાં છે ને કમનસીબી છે ને કે રાજકારણમાં અને લોકશાહીમાં 2 વસ્તુ હોય છે. એક તો આદર્શ હોય છે કે ભાઈ દરેક મતદારે જ્ઞાતિ જાતિ ને બીજું કંઈ જોયા વગર જે લાયક ઉમેદવાર હોય, જે એજ્યુકેટેડ ઉમેદવાર હોય, જે પોતાના વિસ્તાર માટે કંઈ કરી શકે એવો હોય એને ચૂંટવો જોઈએ અને એને ટિકિટ આપવી જોઈએ, એવું એક આદર્શ છે. બીજી બાજુ જે વાસ્તવિકતા છે એ સાવ જુદી છે. ત્યાં તો એ જ છે કે રણમાં જીતે એ સૂર, જે જીતે એને ટિકિટ આપો એ પછી ગમે એવો હોય. આ તો હજી એજ્યુકેશનની વાત કરી છે નુપુર. હજી આમાં બધાના ક્રિમિનલ હિસ્ટ્રી ઉપર જાય ને તો પછી હજી ઘણા બધા ફાંટા પણ નીકળે એવા છે કે એમને કયા કારનામા કર્યા છે. એક નાનકડું ઇન્ટરપ્ટ કરું પછી આપની આ વાત આગળ. પણ એમાં જ્યારે ક્રિમિનલ રેકોર્ડની વાત કરીએ, ડોક્ટર સાહેબ તો ઘણા નિખાલસ છે, પણ બીજા કોઈ પ્રવક્તાને તમે પૂછો તો કેવું કહે છે કે ભાઈ આ તો ક્રિમિનલમાં તો આરોપ છે, આરોપ સાબિત ના થાય ત્યાં સુધી કોઈ ગુનેગાર ના કહેવાય, એટલે આ તો આરોપ છે. ત્યાં એક છટકબારી એ રહે છે. આપણા કાનૂનનો એક નિયમ છે કે જ્યાં સુધી તમે ગિલ્ટી ન થાવ ત્યાં સુધી તમે નિર્દોષ છો, અને એનો જ આ ફાયદો ઘણા બધા ઉઠાવતો. નુપુર, આપણા દેશમાં કમનસીબી એ છે કે પટાવાળા હોય કે સામાન્ય ક્લાર્ક હોય ને એના માટે એજ્યુકેશન જરૂરી છે, પણ તમારે ચૂંટણી લડવા માટે કે મિનિસ્ટર થવા માટે કોઈ લાયકાતની જરૂર નથી.
તમારી લાયકાત તેટલી જ હોવી જોઈએ કે તમે ગમે એમ કરીને જીતી શકે એવા હોવા જોઈએ. હકીકત તો એ છે કે જે ઘણા બધા જે ફેરફારો ચૂંટણીના નિયમોમાં થયા છે ને બંધારણમાં જે ચેન્જીસ કર્યા છે ને એમાં એક મિનિમમ એજ્યુકેશન નક્કી કરવાની જરૂર છે અને ચૂંટણી લડવા માટે અને મિનિસ્ટર બનવા માટે પણ મિનિમમ એજ્યુકેશન આટલું જોઈએ એ નક્કી કરવું જોઈએ તો જ કંઈક આમાં ભલું થશે. આપણા દેશમાં તો કમનસીબી એવું છે કે જેને શિક્ષણ મંત્રી બનાવ્યા હોય ને એ પોતે અભણ હોય. એવા ઘણા ભૂતકાળમાં બધા બનેલું કિસ્સાઓ છે આવું. હા એવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા. તો આ છે ને એક વિડંબણા છે આપણી દેશની કે ભાઈ આવું બધું ચાલે છે. આશા રાખી કે શેષાન જેવો કોઈ ચૂંટણી કમિશનર આવશે અને એ આમાં આવી રીતમાં બહુ મોટા પરિવર્તન લઈ આવશે. બિલકુલ, બાકી કોઈ એવો નેતા આવે એવી પણ તો સાહેબ આશા રાખી શકીએ ને નેતાઓ કે તો- આવો ખરડો લાવે, પણ જો કે ખરડો લાવે તો સમર્થન કયો ધારાસભ્ય કે એમાં હું સાંસદ આપે? નેતાઓએ પોતાનો જ બચાવ કરવો જોઈએ. નેતાઓએ પોતાના જ પાર્ટીની બચાવ કરવો જોઈએ. અને એના કારણે જ એક બીજું ઉદાહરણ આપું હાજી. કે એના કારણે જ મહિલાઓને ધારાસભામાં અને લોકસભામાં 33% અનામત આપવામાં આવતી નથી. હા. જો તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ્યું છે તો તમે ધારાસભામાં અને લોકસભામાં આપવામાં શું વાંધો છે? કારણ કે બિલકુલ. ક્યાંક એ લોકોને છે કે ભાઈ આપણું વર્ચસ્વ છે એ ઓછું થઈ જશે. બિલકુલ, અને આ મંત્રીમંડળમાં પણ દેખાય છે. ડોક્ટર સાહેબને આગળ મારે એ સવાલ છે કે એક જ મહિલા કેમ, પણ એ પહેલા એક બીજી વાત કે આ બધા તો જે છે એમને આપણે જે મંત્રી બન્યા છે એ પણ બીજા આગળ શું, તો કારણ કે આપણે જાણીએ છીએ કે ભાજપની પ્રયોગશાળા એટલે ગુજરાત અને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર જે આવી ગઈ છે ને રાજકીય પ્રયોગશાળા એમાં પણ જોવા મળી છે ને ગઈ વખતના જે 11 મંત્રીઓ હતા એમને પડતા મુકાયા છે અને અત્યાર સુધીનું સૌથી નાના કદનું આ મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. કોના પત્તા કપાયા, કોને પડતા મૂકવામાં આવ્યા, પહેલા એ જોઈ લઈએ, ચર્ચા પછી આગળ વધારીએ. ગુજરાત એ ભાજપની પ્રયોગશાળા છે, ત્યારે ગુજરાતમાં ભાજપે ફરી એકવાર રાજકીય પ્રયોગ કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં પહેલા ટિકિટ વહેંચણીમાં મોટા ઉલટફેર કર્યા, પરંતુ હવે મંત્રીમંડળમાં પણ રાજકીય પ્રયોગ કરવામાં આવ્યો છે. મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. જેમ ટિકિટ વહેંચણીમાં ધડાધડ નામો કપાયા હતા તેવી જ રીતે મંત્રીમંડળમાં જૂના મંત્રીઓના નામ કપાયા હોય તેવું લાગી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં જૂના 11 મંત્રીઓના પત્તા કાપવામાં આવ્યા છે, જેમાં કેટલાક મોટા ચહેરાઓનો પણ સમાવેશ થાય છે. જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનીષાબેન વકીલ, નિમિષાબેન સુથાર, ગજેન્દ્ર પરમાર, વિનુ મોરડિયા, દેવાભાઈ માલમ, નરેશ પટેલ. ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં જૂની સરકારના 5 કેબિનેટ મંત્રીઓને પણ સ્થાન આપવામાં નથી આવ્યું. જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ વાઘેલા, અર્જુન ચૌહાણ, નરેશ પટેલ, આ બધા વચ્ચે શપથવિધિ પહેલા મંત્રીમંડળ માટે લોબિંગ થયાનું પણ માનવામાં આવે છે. કેટલાક ધારાસભ્ય શપથવિધિ પહેલા ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને તેમને મળવા પહોંચ્યા હતા, જ્યાં પત્રકારોને સવાલ પૂછતા તેમને ઔપચારિક મુલાકાત હોવાનું જણાવ્યું હતું. પરંતુ રાજકીય વર્તુળોમાં લોબિંગ માટે મુલાકાતો થઈ હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે કપાયેલા મંત્રીઓને આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ સમયે સ્થાન મળી શકે છે. કેમ કપાયા જૂના મંત્રી? જે તે વિભાગમાં રહેલી તેમની ઢીલી કામગીરી, ગત ટર્મમાં ઊભા થયેલા પ્રશ્નો ન ઉકેલી શક્યા, ગત ટર્મમાં થયેલા આંદોલનો રોકવામાં અસમર્થ, વિસ્તારના સ્થાનિક સંગઠન પર નબળી પકડ, કેટલાક મંત્રી પર લાગેલા આરોપ, ફરિયાદોને લઈને મોવડી મંડળ નારાજ. જૂના મંત્રીમંડળમાં જે મંત્રીઓની ઢીલી કામગીરી રહી હોય તેવા મંત્રીઓની બાદબાકી નવા મંત્રીમંડળમાં કરવામાં આવી છે. સાથે ગત ટર્મમાં જે મંત્રીઓ વિસ્તારના પ્રશ્નો અને વિભાગના પ્રશ્નો ઉકેલવામાં ઊણા ઉતર્યા હોય તેમને પણ કાપવામાં આવ્યા છે. ગુજરાતમાં થયેલા આંદોલનો રોકવામાં અસમર્થ રહેલા નેતાઓને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં કાપી નાખવામાં આવ્યા. તેમજ જે મંત્રીઓ પર આરોપ લાગ્યા હોય તેમને પણ આ મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયું. ત્યારે આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ સમયે હજુ કેટલાક નેતાઓને સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શપથવિધિ સમયે આગામી સમયમાં મંત્રીમंडल विस्तरण થશે તેની વાત કરી હતી. नया मंत्रिमंडल जो है सौराष्ट्र, मध्य गुजरात, दक्षिण गुजरात और सब प्रतिनिधि को साथ में रखते हुए ये प्रतिनिधि नया मंत्रिमंडल अवश्य बैलेंसिंग है और भूपेंद्र भाई की सरकार इस मंत्रिमंडल के आधार पर अवश्य विकास करेगी, ये स्पष्ट है. और ये पार्ट 1 है, बाद में एक्सटेंशन भी होगा
और अभी 16-17 लोग जो शपथ ले रहे हैं, इसके बाद बाकी का भी आने वाले दिन में पार्टी करेगी। ત્યારે આગામી સમયમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તો જૂના કપાયેલા મંત્રીઓને તક મળી શકે છે અથવા તો તેમાં પણ નવા ચહેરાઓ બાજી મારે છે કે નહીં તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ચર્ચાને આગળ વધારીએ, વાત થઈ રહી હતી કે ભાઈ મહિલાઓના પ્રાધાન્યનું શું। ડૉક્ટર સાહેબ, આ સવાલ આજે ગુજરાતના લોકો પૂછી રહ્યા છે, મહિલાઓ પણ પૂછી રહી છે કે કેમ માત્ર એક જ મહિલા મંત્રી? નહીં, ચોક્કસ પ્રશ્ન બહુ સારો છે તમારો કે મહિલા કેમ એક, અને અગાઉના મંત્રીમંડળની અંદર કદાચ આના કરતાં વધુ આપણે મહિલાઓ જોયા છે અને એમણે કામ પરફોર્મન્સ પણ સારું કર્યું છે, એટલે મહિલા હોય અને પરફોર્મન્સ ન કરે એવું બનતું નથી। ચોક્કસ અત્યારે આ વ્યવસ્થાના ભાગરૂપે એક મંત્રીમંડળની અંદર આપણે એક મહિલાનો સમાવેશ કર્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ મહિલા સશક્તિકરણમાં માને છે અને ક્યાંક ને ક્યાંક આગળ જ્યારે પણ કંઈક ને કંઈક કામ સોંપવાની વાત આવશે તો બીજા મહિલાઓનો પણ સમાવેશ થઈ શકે છે। પરંતુ હું એમ કહું છું કે આ આખા મંત્રીમંડળની અંદર કદાચ તમે ભણેલા, અભણ, મહિલા, પુરુષ આ બધી ચર્ચા કરીએ ને તો ક્યાંક ઘણા બધા ડિસ્કશન લાંબુ ચાલે એવું છે, પરંતુ હું એક મુદ્દા ઉપર જઉં છું કે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નર્સ, એટલે મેક્સિમમ વર્ક કરવું અને ઓછા વ્યક્તિથી મેક્સિમમ વર્ક કરીને સારું પરફોર્મન્સ આપવું, એ આખું આ બેઝ ઉપર આ આખું મંત્રીમંડળ રચાયું। બીજા રાજ્યોની અંદર ડોક્ટર સાહેબ 6 મહિનામાં વિસ્તરણ ના થઈ જાય? વિસ્તરણ થાય છે, હું તમને કહું, બીજા પ્રદેશોની અંદર પણ આપણે વિસ્તરણ આપણે ગુજરાતમાં જ જોયેલા છે, ગુજરાતમાં બી જોતા હોઈએ છે ને। ગુજરાતમાં આજે ધારો કે જોઈએ તો સ્વાભાવિક છે કે ભાઈ અમુક પર્સન્ટેજ પ્રમાણે હજુ બી 10-15 મંત્રીઓ બીજા હોય તો કામ થઈ શકે એવું હતું, પરંતુ અત્યારે શરૂઆતની અંદર જે અણધાર્યું આપણને જે ડિસિઝન લઈને આ મંત્રીમંડળ બનાવ્યું છે, તમને ધારવામાં નથી આવતું, પરંતુ ધાર્યું પરિણામ મેળવવા માટે આ મંત્રીમંડળ અમુક નામ તો અમે ધારી જ લીધા હતા સાહેબ કે આટલા નામ ધારી લીધા હતા, ધીસ વોઝ અ પ્રેડિક્ટેબલ, ઓછી સંખ્યામાં હશે, ઘણા લોકો કહેતા હતા 25 ની સંખ્યામાં હશે અને આટલું 25+1 એટલે આ 16+1 છે, એના કરતા 25+1 રહેશે। ડોક્ટર સાહેબ, પરંતુ હું એવું માનું છું કે આ વ્યક્તિઓ જે પણ કામ કરશે, કદાચ વિકૃત માનસિકતા વાળા જો લોકો આવે તો ચોક્કસ એ ક્યાંક આ રાજ્યને નુકસાન કરી શકે। પણ હવે તો 156 આવી સાહેબ, હવે ક્યાં ચિંતા કરો છો? નહીં, 156 આવી એટલે સાહેબ હું તમને એ જ કહું છું કે વારંવાર હું ડિબેટના માધ્યમથી કહેતો હોઉં છું કે માધવસિંહ સોલંકી વખતે આદરણીય એમના જે ખામ થિયરીના કારણે 149 આવી, પરંતુ પછીના ઇલેક્શનમાં 33 થઈ ગયા। આ વસ્તુ પણ યાદ રાખવી પડશે ભારતીય જનતા પાર્ટીએ। બીજી એક વસ્તુ છે કે જે આદરણીય નરેન્દ્રભાઈના વિક્રમો બધા જ આદરણીય ભૂપેન્દ્રભાઈએ તોડ્યા, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈના બધા જ વિક્રમો લોકસભાની અંદર 2024માં ફરીથી નરેન્દ્રભાઈ તોડે, એ પણ આ લક્ષ્યમાં ધ્યાનમાં રાખવું। એ તો અમને ખ્યાલ જ છે કે એક ચર્ચાને આગળ વધારીએ, મહિલાઓની વાત થઈ, એજ્યુકેશનની વાત થઈ અને ઝોનને બધાની તો વાત થઈ, પણ જયેશભાઈ એની સાથે સાથે એક વાત ઉડીને આંખે એ વળગે છે, સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ, આ બધી જ વાતો જે થતી હોય છે, સૌનો પ્રયાસ, એટલે આ જે થોડું ખૂટતું હતું એમાં જીતાડવામાં કોંગ્રેસમાંથી જે આવેલા એમનો પણ પ્રયાસ કામ લાગી ગયો અને એમને પણ 4 જણા એવા છે 17માંથી કે આમ કોંગ્રેસમાંથી આવેલા પણ એમને મંત્રીમંડળ મળ્યું છે, મંત્રી પદ મળ્યું છે, સોરી કોંગ્રેસમાંથી ચૂંટાવું પછી ભાજપમાં જતા રહેવું અને મંત્રીપદ મેળવવું, આ બહુ નવા સમયની આ બહુ જૂની ફોર્મ્યુલા બની ગઈ છે અને કોંગ્રેસના લોકોને એનો લાભ મળી રહ્યો છે। કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની જે ઉતાવળ છે એમાં તમે જુઓ કે વારંવાર CR પાટીલે એવું કહેલું કે હવે કોંગ્રેસમાંથી કોઈને લેવામાં નહીં આવે અને છતાં પણ ચૂંટણી આવી ત્યાં સુધી લોકોને લેવાનું ચાલુ થયું અને હજુ પણ ગઈકાલે પણ આપણે જોયું કે આમ આદમી પાર્ટીના એક વિજેતા છે એ ભાજપ તરફનો રાગ આલાપી રહ્યા છે। એટલે રાજકારણમાં ચર્ચાઓ અને જે હમણાં કૃષ્ણકાંતભાઈએ કીધું એમ આદર્શોની વાતો જે થતી હોય છે એ માત્ર વક્તવ્યો પૂરતી સીમિત હોય છે, લોકોને કહેવા પૂરતી સીમિત હોય છે, પરંતુ આ જ મંત્રીઓની જ્યારે પસંદગી કરવામાં આવી ત્યારે ખરેખર અંદરખાનેથી જે ધારાધોરણો ચેક કરવામાં આવ્યા હશે, જે માપદંડો અપનાવવામાં આવ્યા હશે, એમાં મને લાગતું નથી કે કોઈએ એ વ્યક્તિની કાબેલિયત હોય કે એ વ્યક્તિનો અભ્યાસ હોય કે એમની ઉંમર હોય કે આવું કશું જ જોયું હોય। જેમ ટિકિટો આપવામાં માત્ર જીતી શકે એ જ સૂર એવું જોવાતું હોય છે, એવું આ વખતે એક એવી આશા હતી કે 156 ધારાસભ્યોની ધીંગી બહુમતી છે, કંઈક વિશિષ્ટ પ્રકારનું મંત્રીમંડળ હશે,
પરંતુ કેટલાક કિસ્સાને બાદ કરતા જે પ્રકારે પસંદગી થઈ છે એમાં ચોક્કસપણે એવું લાગે છે કે જ્ઞાતિ જાતિ અને પ્રદેશના સમીકરણોને જ સેટ કરવામાં આવ્યા છે. બિલકુલ, અને આ વખતે જ્ઞાતિ જાતિ પ્રદેશ એ બધા તો છે જ, પણ એની સાથે એક વાત ડૉક્ટર સાહેબ ઉડીને આંખે વળગે છે કે આ વખતે મહેસૂલ વિભાગ મુખ્યમંત્રીએ ખુદ પોતાની પાસે રાખ્યું છે. નહીં, ચોક્કસ ગઈ વખતે જે પણ વિષય આવ્યો હતો કે ભાઈ મંત્રીમંડળમાં જે 2 મંત્રીઓ હતા એ આપણે બદલવાનો વિષય આવ્યો હતો અને મહેસૂલ આખું બીજા એક મંત્રી સાથે હતું. મહેસૂલ છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈની ગમતો વિષય છે અને ઓડાના ચેરમેન રહ્યા છે અને જે પણ એમણે નગરપાલિકાથી કામ કર્યું હતું તો આખું જ કામ એમણે એવી રીતે ઉપાડેલું હતું કે જે એમના વિષયની અંદર આવરી લેવાય એવી રીતે હતું. એટલે ચોક્કસ આમ લોકોને આશ્ચર્ય લાગતું હશે, પરંતુ જો સૌથી વધારે ન્યાય આપી શકે એવા વ્યક્તિ હોય તો ભૂપેન્દ્રભાઈ એણે પહેલેથી જ જ્યારથી એમણે કામ કર્યું છે ત્યારથી મોસ્ટ ઓફ એ આ જમીનોના વ્યવસાય ને મહેસૂલોના ને ઓડાના કામની અંદર જે કામ કર્યું હતું એ બધા જ વિષયો અમે જ લોકો, હું તો નજીકથી પરિચયમાં જ એટલે જાણું છું હવે રાજેન્દ્રભાઈની જેમ આ વખતે મુખ્યમંત્રી પણ આમ રેડ પાડતા જોવાની આપણને કેવી મજા આવશે, નહીં? નહીં, એ જો કાર્યકર્તાની દ્રષ્ટિએ ધારો કે વ્યવસ્થાના ભાગરૂપે એવો હોય એ વસ્તુ બરાબર છે, પરંતુ અનુભવની દ્રષ્ટિએ અચ્છા. એ ચોક્કસ એ અત્યારે એકદમ પરફેક્ટ રીતે કામ કરશે અને નાના મોટા ઘણા બધા પ્રશ્નો હોય છે આમાં, બીજા પણ પ્રશ્નો હોય છે કે જૂના કાયદા નવા કાયદા એનું સમન્વય આ બધું જ, અને લોકોને કેટલી મુશ્કેલી પડતી હોય છે આમાં. એ વસ્તુ બરાબર છે, પણ આ વસ્તુમાં હું પોઝિટિવ એ જોઉં છું કે એમનો પહેલેથી જ એમનો અનુભવ છે. એટલે મેં બી પોઝિટિવિટીથી જ કીધું સાહેબ, મેં એ પોઝિટિવિટી સાથે જ કીધું કે મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યું છે આ વખતે મહેસૂલ, એટલે સારી વાત છે. ખેર, ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા કેટલીક પ્રતિક્રિયાઓ આવી છે જે મંત્રી બન્યા બાદ સંદેશ ન્યૂઝ સાથે નવનિયુક્ત મંત્રીઓ એટલે કેટલાક બીજી વાર નિયુક્ત થયા છે એ મંત્રીઓએ અમારી સાથે વાત કરી. કેટલાક નવનિયુક્ત છે, કેટલીક વાર ફરી જેમને મોકો મળ્યો છે. શું કહેવું છે એમનું પહેલા એ જોઈ લઈએ. કોઈ સમાજ મારું હૃદય છે અને એની માટે જેટલું કરું ને ઓછું જ, હું ગમે એટલું કરું ને તો એ લોકોના ઋણ હું નહીં ચૂકવી શકું. વધુ જ જોઈએ, કેમ કે સમાજ મોટો છે અને સમાજની અવગણના ન થવી જોઈએ એ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા. મુખ્યમંત્રી સમાજનો હોવો જોઈએ, હોવો જોઈએ 110%. જય દ્વારકાધીશ. વિકાસ યાત્રાને આગળ વધારવાની છે. ગુજરાત એકદમ વિકાસની એક યાત્રા છે અને ખૂબ તેજ ગતિથી આગળ વધારવી છે. ભાજપની વિચારધારામાં લોકોની સેવા કરવી, નરેન્દ્રભાઈ મોદી સેવા કરે છે એને બઢાવો આપો બસ. ભાજપની વિચારધારામાં લોકોની સેવા કરવી, નરેન્દ્રભાઈ મોદી સેવા કરે છે એને બઢાવો આપો બસ. કોઈ નહીં. કેટલી ખુશી થાય? બહુ ખુશી થઈ. તમારા સપનાનું ગુજરાત કેવું હોવું જોઈએ? આશા એવું હોવું જોઈએ. કયા કયા કામો કરશો તમારા લક્ષ્ય? ને એ બધું અમારા પેલા એ આલી કોણ પ્રવક્તા આપશે. એટલે આ પ્રતિક્રિયાઓ છે કે જ્યારે સંદેશ ન્યૂઝે મંત્રીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને એમાં પરસોત્તમભાઈની એ આગવી છટા છે અને આગવી વાત છે. જયેશભાઈ, પરસોત્તમભાઈની પ્રતિક્રિયા ઉપર એક નાનકડી આપના તરફથી એક વિશ્લેષણ જોઈએ છે. સમાજ માટે હંમેશા લડતા આવ્યા છે, કામ કરતા આવ્યા છે અને મંત્રી તો બન્યા, પણ હજી એમ કહે છે કે મુખ્યમંત્રી પણ સમાજનો હોત તો વધારે આનંદ થાત. એ પરસોત્તમભાઈ છે ને ક્યારેય દંભ કરીને બોલતા નથી, જે બોલે ખુલીને બોલે છે. તમે ચૂંટણી પહેલા પણ જુઓ તો એ આમ જ બોલતા હતા અને એમણે એમના ભાઈ માટે, હીરાભાઈ સોલંકી માટે જે મેસેજ આપ્યો હતો ત્યારે કીધું કે મારા વાલા ભાઈને ચૂંટાડજો તમે, અને દરેક વસ્તુ ખુલીને બોલે છે. કોળી જ્ઞાતિને જ્યારે અન્યાય થાય છે ત્યારે ખુલીને બોલે છે. એટલે આપણે જે પેલી વેબ સિરીઝમાં કેટલાક ડાયલોગ જોતા હોય ને એવું જે પાત્ર લાગે એવું કહી શકાય. બિલકુલ. હવે કૃષ્ણકાંતભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ સરકાર ઉપર જવાબદારી ખૂબ મોટી છે. ભલે અત્યારે 17 છે, આગળ વિસ્તરણ થવાનું છે એ આપણે બધાય જાણીએ છીએ, એટલે આપણે આમાં બેઠા છીએ એ બધા અને સામે જોવાવાળા છે એ બધાય જાણે છે કે 17થી કામ નહીં ચાલે, હજી ઘણા સમીકરણો ગોઠવવા પડશે. પણ જવાબદારી ખૂબ મોટી છે, પડકાર પણ છે, કારણ કે 22 આંદોલનો ચાલતા હતા, આપણે જાણીએ છીએ. એ આંદોલનો ફરી ન થાય, એ માંગો ફરી ન ઉઠે, એ પછી એ ડૉક્ટરો હોય, શિક્ષકો વગેરે વગેરે વગેરે, એ જોઈ અને આ 156નો બોજ રાખી, એ 156ની ભાવના દિલમાં રાખીને આગળ ચાલવું એ આ મંત્રીઓ માટે એક પડકાર બનશે. સૌથી મોટો પડકાર એ જ છે કે જ્યારે લોકોની અપેક્ષાઓ, તમને લોકો આટલી બહુમતીથી જીતાડે ને ત્યારે લોકોની અપેક્ષાઓ પણ હોય છે. તમે એવું નથી કે ગઈ 27 વર્ષમાં ભારતીય જનતા પક્ષે કોઈ ભૂલો નથી કરી, ઘણી બધી ભૂલો કરી છે, પણ એ બધી જ ભૂલો માફ કરીને મતદારોએ આટલી જંગી બહુમતીએ ભારતીય જનતા પક્ષને ચૂંટ્યો છે, તો ત્યારે એની પાસેથી અપેક્ષાઓ પણ એટલી જોવાની. અને સૌથી મોટો પડકાર તો ભારતીય જનતા પક્ષ માટે પોતાના માટે છે, કારણ કે એણે
આગામી લોકસભાની 2024ની ચૂંટણીમાં 26 બેઠક પાછી જીતવાની છે. લોકો છે ને મતદારો કોઈ દિવસ કરી શકાણા નથી. મતદારોને જ્યારે એવું લાગશે તો એ તરત પરિવર્તન બી લાવતા હોય છે. એટલે સૌથી મોટી જવાબદારી તો એ રહેશે કે સરકારની કે ભાઈ લોકોની જે અપેક્ષાઓ છે એ પૂરી થાય. અને બીજું કે ગુજરાત છે ને એ ભારતીય જનતા પક્ષમાં કે આખું વિકાસનું મોડેલ છે, એક પ્રયોગશાળા છે. અને ગુજરાતને દેખાડીને તો ભારતીય જનતા પક્ષ આખા દેશમાં ત્યાં સુધી આખે પહોંચ્યો છે. દિલ્હી સુધીનું સફર છે ને એ અમદાવાદથી જ શરૂ થઈ હતી, ગાંધીનગરથી જ શરૂ થઈ હતી. તો સૌથી મોટી જવાબદારી એ છે કે લોકોની અપેક્ષાઓ સંતોષાય, વિકાસ એવો કરવામાં આવે કે જે ભારતીય જનતા પક્ષ આખા દેશને બતાવી શકે કે ગુજરાતને અમે આ કક્ષાએ લઈ ગયા છે. જો એમાં એ નિષ્ફળ જશે તો એને ભારતીય જનતા પક્ષ માટે જ છે એ બહુ તકલીફ થવાની છે. લોકો અત્યારે એક વસ્તુ છે કે લોકો જે મત આપ્યા છે ને એ નરેન્દ્ર મોદીને, અમિત શાહને જોઈને જ આપ્યા છે. બીજું કંઈ જ વિચાર્યું નથી. એ છે ને એ હવે આની એમની જે ટીમ છે, મોદીની જે ગુજરાતની ટીમ છે, ભૂપેન્દ્રભાઈની જે ટીમ છે, એ લોકોએ સાર્થક કરીને બતાવવાનું છે કે તમે અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એને અમે પૂરો કરશું. બિલકુલ. અને રૂપાણી સરકારમાં પણ ડૉક્ટર સાહેબ કેટલાક એવા કદ્દાવર હતા જેમને આખો સમાજ પ્રભાવિત થાય અથવા તો એક આખું ઝોન પ્રભાવિત થાય એવા નેતાઓ હતા જેમને આ વખતે નથી લેવામાં આવ્યા. અને બહુ જ આપણે માનીએ છીએ, કદાચ આપણે એ માનવામાં ન આવે કે મંત્રીમંડળમાં નથી, તો શું એવા નેતાઓ કેટલાક લગભગ બહુ વધારે નહીં પણ 3-4 જણાની હું વાત કરું તો 2024 માટે રસ્તો ખુલ્લો રાખવા અત્યારે સમાવેશ નથી કે પછી વિસ્તરણ વખતે વિચાર આવ્યું હોય એવું બની શકે? ચોક્કસ જવાબદારીની તમે દાદા આપણે કૃષ્ણકાંતભાઈ વાત કરી આદરણીય, તો હું સ્પષ્ટ કહું છું કે ભાઈ વસ્તુસ્થિતિ એવી છે કે સૌથી મોટી જવાબદારી અમારી સંકલ્પ પત્ર હતો જે અમે મેનિફેસ્ટો લઈને આવ્યા હતા એ પૂરું કરવાનું છે. અને એના માટેનો 5 વર્ષનો અમને સમય મળ્યો છે. 2002માં આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાત મોડલ લઈને એ CMમાંથી PM બન્યા છે અને એ જ ગુજરાત મોડલને લોકોએ સ્વીકાર્યું અને બીજા રાજ્યોમાં પણ સ્વીકારાયું અને એના કારણે જે CMમાંથી PM બની શક્યા છે. એ જ રીતે અત્યારે 2022થી 2024 સુધીની જે 2 વર્ષની કામગીરી છે એ કામગીરી અગત્યની રહેવાની છે. અને ચોક્કસ તમે જે કદાવર નેતાઓની વાત કરો છો તો એ કદાવર નેતાઓની અંદર હું એમ માનું છું કે એમને બીજી ઘણી જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપવાની છે. અને વારંવાર આદરણીય નરેન્દ્રભાઈએ અને અમિતભાઈએ તો કીધેલું જ છે કે ભાઈ તમારી જવાબદારી અત્યારે ધારો કે રાજ્ય લેવલની હોય તો રાષ્ટ્રીય લેવલે પણ તમારી ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ બનતી હોય છે. એટલે એ બધા જ લોકોને જે પણ અનુકૂળતા હશે એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે કે શીર્ષક નેતૃત્વ નક્કી કરે એ પ્રમાણે એમને દરવાજો ખુલ્લો છે એવું માની શકાય. દરવાજો ખુલ્લો છે નહીં, ખુલ્લો જ દરવાજો હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં હોય છે. જે પોઝિટિવ વિચાર સારા સાથે અને સતત કામ કરતા કાર્યકર્તા હોય, એ CM હોય તો પણ કોમન મેન છે, PM હોય તો પ્રધાન સેવક છે, અને એ વિચારધારા સાથે જ જે પણ કામ કરતા હોય છે, નાનો કાર્યકર્તા હોય કે મોટો કાર્યકર્તા હોય, એના માટે બધા જ દરવાજા ખુલ્લા હોય છે. એટલે ચોક્કસ ખુલ્લા મનથી વિચારધારા સાથે બધાએ સાથે મળીને ખભે મિલાવીને આ જે સંકલ્પ પત્ર છે અને 2024ની જે આગામી લોકસભાની ચૂંટણી છે એના માટે સતત જે કામ કરવાનું છે એ કરતા રહેવું. એટલે 24 પછી પણ આ જ રીતે લોકોને સુખાકારી તો મળતી રહેશે ને? 24 પછીના પણ જે પણ વિષયો હશે એ આપણી વચ્ચે આવશે. પરંતુ અત્યારે તો આપણે શું વિચારતા હોઈએ છીએ કે આ પ્રધાનમંડળ, આ જે મંડળ બન્યું એના વિષયની વાત કરીએ છીએ. હવે આવનારા વિષયની અંદર હજુ તો અમે તો આઝાદીના 100 વર્ષની અંદર જ્યારે આપણે 100 વર્ષ મનાવતા હોઈએ, સુવર્ણ જયંતિ મનાવતા હોઈએ, ત્યારે અમે કહીએ છીએ કે આ ગુજરાતને માત્ર દેશમાં અગ્રેસર નહીં, રાજ્યમાં અગ્રેસર નહીં અને માત્ર દુનિયામાં અગ્રેસર બને એવી કંઈક વાતો લઈને અમે આગળ વધ્યા છીએ અને અમે વિકાસ કરવાના છીએ. ડેવલપમેન્ટની રાજનીતિ કરવાના છે, નકારાત્મક રાજનીતિ કરવાના નથી. અને ડેવલપમેન્ટની રાજનીતિ ન તો ગુજરાતે સ્વીકારી છે, ન તો આ રાજ્ય દેશે સ્વીકારી છે, દુનિયાના બીજા દેશો પણ સ્વીકારે છે અને લોકોને ગમે છે. લોકો ડેવલપમેન્ટની રાજનીતિ સિવાય કદાચ નાના મોટા ચર્ચાના મુદ્દા હોઈ શકે કે જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે, મહિલા છે, પુરુષ છે, વહીવટનો અનુભવ છે, નથી અનુભવ છે, ક્યાંક ને ક્યાંક ઓછું ભણેલા છે, વધુ ભણેલા છે, આ બધો ચર્ચાનો વિષય હોઈ શકે. પરંતુ આફ્ટર ઓલ તો ડેવલપમેન્ટ સૌનો સાથ અને સૌનો વિકાસ લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધે. બીજી એક વસ્તુ છે ને, એક છે મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પક્ષ માટે કેમ જવાબદારી વધારે છે. આવતા વર્ષે એટલે કે 2023માં
દેશના 9 રાજ્ય અને કદાચ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી છે, એમાં એ જેનું પરફોર્મન્સ છે ને એ પરફોર્મન્સની સીધી અસર 2024ની લોકસભાની ચૂંટણીમાં આવવાનું છે. એટલે આ જે આવતા વર્ષની 10 ચૂંટણીઓ છે ને એના ઉપર પણ ભારતીય જનતા પક્ષે નજર રાખી છે અને એ ગુજરાતને બતાવીને જ આગળ વધશે. અને એ જ છે કે ભાઈ આમાં ગુજરાતમાં જે એને રિઝલ્ટ મળ્યું છે ને એ જ એનો ઉત્સાહ વધારીને આગળ વધવાનું છે. હા, એટલે ઓફકોર્સ એ ભારતીય જનતા પાર્ટીને હંમેશા એક ઉપમા મળેલી છે થોડા સમયથી આમ પણ, કે ચૂંટણી મશીન એટલે હંમેશા ચૂંટણી મશીન કરતા બી વિનિંગ મશીન. હા, એટલે એનું નુપુર એક કારણ સૌથી મોટું એ છે કે આ બીજા પક્ષો છે ને એ ચૂંટણી તારે જ ઇલેક્શન મોડમાં આવે છે. ભારતીય જનતા પક્ષ છે ને એ સતત ઇલેક્શન મોડમાં હોય છે. એનું એક ઉદાહરણ એ આપો કે સોમવારે જ્યારે અહીંયા બીજા તબક્કાનું મતદાન હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વોટિંગ કરી અને સાંજે દિલ્હીમાં ભારતીય જનતા પક્ષના ઓફિસ બેરરની બેઠકમાં હાજર હતા અને એ બેઠકમાં 2023ની જે ચૂંટણીઓ છે ને એની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. તો આ છે ને એ એક ભારતીય જનતા પક્ષનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. બિલકુલ. પણ જયેશભાઈ, હવે જવાબદારીઓની જે આપણે વાત ચાલતી હતી કે જવાબદારીઓ ખૂબ વધી જાય છે, એટલે જવાબદારીઓ રાજ્ય સરકારની સાથે સાથે જે મહાનગરપાલિકાઓ છે કે જે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તારમાંથી સુંડલે ને સુંડલે વોટ મળ્યા છે, તો પ્રાથમિક સુવિધાઓમાં પણ જે તકલીફો પડતી હોય છે, પછી એ મહાનગરપાલિકાના પાપે હોય કે તાલુકા જિલ્લા પંચાયત, આ બધાને એક સાથે રાખીને ચાલવું જે અત્યાર સુધી નથી જોવા મળતું, એ પણ હવે કરવું એક મોટો પડકાર રહેશે. હા, પક્ષનું કામ છે ઇલેક્શન મોડમાં રહેવું, પણ સરકારનું કામ ઇલેક્શન મોડમાં રહેવું એવું નથી. આ આપણી વિટંબણા છે કે સરકારના મોટા મોટા નેતાઓ પોતાના પક્ષના પ્રચાર માટે દિવસો અને કલાકો વિતાવે છે. ખરેખર એ તો પક્ષ માટેની કામગીરી છે, સરકાર માટેની કામગીરી તો છે જ નહીં. ખરેખર હવે જ્યારે આગામી ચૂંટણીઓ આવી રહી છે એ મુદ્દાને પણ જોવામાં જરૂરથી આવે, કારણ કે દરેક પક્ષ અંતે તો જીતવા માટે મેદાનમાં ઉતરતો હોય છે. પરંતુ તમારું સૌથી પહેલું લક્ષ્ય એ છે કે લોકોએ તમને જે મત આપ્યા છે ત્યારે એમને સારું, એમના બાળકોને સારું શિક્ષણ મળે, સસ્તા ભાવે શિક્ષણ મળે. લોકો જે વારંવાર પ્રશ્નો ઉઠાવે છે, ઘણી વખત તમે વિકાસ કરી અને કેટલાક પાયાના મુદ્દાઓ છે એ માત્ર જીતી ગયા છો એટલે એમને હાવી થઈ જવું જરૂરી નથી. સારું સ્વાસ્થ્ય મળે. પૂરા દેશમાં એવું કહેવાવું જોઈએ કે ગુજરાતમાં કોઈના પણ બાળકને ભણવું હોય તો એ નિઃશુલ્ક સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે. કોઈ બીમાર પડે તો માત્ર આયુષ્યમાન કાર્ડમાં આવતી બીમારીઓ જ નહીં, ગમે તે માણસ બીમાર પડે એને પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 27 વર્ષથી તમારું જ્યારે શાસન છે ત્યારે લોકો છાતી ઠોકીને કહી શકવા જોઈએ કે અમે ગુજરાતના રહેવાસી છીએ અને અહીંયા સરકાર અમારી છે. મને લાગે છે આવું ટકોરાબંધ શાસન આપવા માટે લોકોએ આટલી ધીંગી બહુમતી આપી છે અને મને લાગતું નથી કે આવી ધીંગી બહુમતી બીજા કોઈ પક્ષને હવે ભવિષ્યમાં મળે. પણ એક વોર્નિંગ બેલ તરીકે નુપુર એ પણ જોવું જોઈએ કે ગુજરાતની સાથે હિમાચલના પણ પરિણામો આવ્યા છે, એના એક દિવસ પહેલા દિલ્હી MCDના પણ પરિણામો આવ્યા છે. એટલે ભાજપે પોતાના ઉપર એક બ્રેક તો જરૂરથી રાખવી પડશે અને એ બ્રેક કઈ રીતે રાખવામાં આવે છે અને કઈ રીતે સમતોલિત વિકાસ કરવામાં આવે છે એ સૌથી મોટો પડકાર છે. બિલકુલ. અને ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર સાહેબ, ઘણી બધી ચર્ચાઓ થઈ, એજ્યુકેશનથી લઈ અને મંત્રીઓના અનુભવની પણ ચર્ચા રહી, પણ આ બધાની વચ્ચે વિધાનસભાના સત્રની અંદર હવે એક વાત તો છે કે વિરોધનો સામનો નહીં કરવો પડે અને વિરોધનો સામનો કરવાનો પણ વારો આવે તો વોકઆઉટથી જાજો ફરક નહીં પડે. નહીં, વિરોધનો સામનો કરવા નહીં આવે એટલે પછી કે એવું તો નથી જ કે ભાઈ એક પક્ષીય જે કામ કરવાનું છે, પણ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું અત્યારે ટાર્ગેટ UCC એટલે કોમન સિવિલ કોડ અને દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા, સુરક્ષિત ગુજરાત હોય એ રીતે સુરક્ષિત ભારત બને અને શ્રેષ્ઠ ભારત બનીને આપણે દુનિયાનો નકશો નહીં. આમ તો જોવા જઈએ તો આદરણીય ભૂપેન્દ્રભાઈએ તો તરત જ કીધું છે કે પહેલું જ કામ કોમન સિવિલ કોડનો આપણે કામ એના ઉપર જેવું જ આવી જશે જે રિવ્યુ રચના મૂકી છે એ રીતે, એટલે તરત જ એ થશે. એટલે ચોક્કસ મુદ્દાઓ ઘણા બધા છે, જેમ જયેશભાઈએ કીધું કે ભાઈ આ બીજા મુદ્દા છે, ત્રીજા મુદ્દા છે, શિક્ષણના મુદ્દા છે, એ છે, પણ શિક્ષણ બી એક વિકાસમાં આવી જતું હોય છે કે આગળ વિકાસ કરીએ છીએ ત્યારે એ બધા જ મુદ્દાઓ મોટા ભાગના આવી જતા હોય. વાત સાચી છે સાહેબ, અમે 800 રૂપિયા ભણે, અમારા છોકરા લાખ રૂપિયા ફીમાં ભરે છે, પણ આ વિકાસ છે. સુરક્ષાની દ્રષ્ટિએ જે વિષય લઈને આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે કામ કર્યું છે એ પણ અત્યારે પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે. અને મેં કીધું સંકલ્પ પત્રની અંદર ઘણા બધા 5 વર્ષની અંદર કામ કરવાના કીધા છે. આ સંકલ્પ પત્રને વર્ગીને જો કામ થશે તો ચોક્કસ
પ્રજાના બધા જ જે સમસ્યાઓ છે એમાં સમાધાન થઈ જાય એ રીતે આખું સંકલ્પ. ચાલો જોઈએ આવનારા સમયની અંદર શું થાય છે, પણ સમયના બંધનની અંદર આપણે સૌ બંધાયેલા છીએ એટલા માટે કમલેશભાઈ, કૃષ્ણકાંતભાઈ અને જયેશભાઈ આપ અમારી સાથે જોડાયા. ચર્ચામાં ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સમયને માન આપીને ચર્ચાને અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ, પણ જતા જતા એક વાત ચોક્કસ કહેવી છે કે માત્ર 17 મંત્રીઓ મુખ્યમંત્રીને ગણીને, એટલે કે મુખ્યમંત્રી અને 16 મંત્રીઓ સાથેનું આ મંત્રીમંડળ છે, ક્યાં વિસ્તરણ થાય છે, કેવી રીતે થાય છે તો પછીનો પ્રશ્ન છે. પણ સૌથી ઓછું મંત્રીમંડળ છે, એટલે નાના મંત્રીમંડળ સામે વધુ ગવર્નન્સ આપવાનો જે દાવો કરવામાં આવ્યો છે એ કેવી રીતે પૂરો થાય છે, અને એક ખૂબ મોટી જવાબદારી છે આ 17 મંત્રીઓ ઉપર મુખ્યમંત્રી સહિત કે 156 સીટોનો પ્રેમ ગુજરાતની જનતાએ આપ્યો છે, એને જીરવવાનો પણ છે અને એમાં જીવી પણ જાણવાનું છે. નમસ્કાર.